જય સંવિધાન, જય ભારત. આજે તમે જે ન્યૂઝ જોયા હશે કે ચેતર વસાવાને 7 વર્ષ માટેની સજા ફરવામાં આવી છે, તો તે બાબતે આપણે ચર્ચા કરીએ. આ દેશ માટે આ દેશનું બંધારણ સર્વોપરી છે અને બંધારણમાં એવું કહેવામાં આવ્યું છે કે દરેકને સમાનતા મળવી જોઈએ. અનુચ્છેદ 15 એવું કહે, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે કોઈ જન્મના સ્થાનને કારણે પણ કોઈને અન્યાય થવો જોઈએ નહીં. પણ આજના જે સમાચાર સાંભળવા મળ્યા ખરેખર ચોંકાવનારા છે. ચોંકાવનારા શા માટે છે એની આપણે વિસ્તારથી ચર્ચા કરીએ. ચેતરભાઈ વસાવા જે આજે પોતે ધારાસભ્ય હતા, પણ નવા નિયમ અને કાયદા મુજબ જો કોઈ એમએલએને 2 વર્ષ કરતા વધારે સજા ન્યાયતંત્ર આપે તો તે પોતાનું ધારાસભ્ય પદ ગુમાવે છે. હવે એ ચર્ચાનો વિષય કેમ છે તો તે બાબતે આપણે સમજીએ. બંધારણ એવું કહે કે દરેકને સમાનતા મળવી જોઈએ. તો આજે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ, તો તેમના ઉપર 2010માં સોહરાબુદ્દીન શેખ નામની જે મેટર હતી તે બાબતે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અને તેના ઉપર ફરિયાદ દાખલ થઈ હતી. તે ઉપરાંત તેના ઉપર કેટલા બધા ગંભીર આરોપો અને એફઆઈઆર પણ થયેલી છે. તે ઉપરાંત તેમને આ ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. તડીપારનો મતલબ એ થાય કે તે વ્યક્તિ આ ગુજરાતમાં રહેવા લાયક નથી. ગુજરાતની અસ્મિતા અને ગુજરાતનું વાતાવરણ તે વ્યક્તિના કારણે ડોળાય તેવી પરિસ્થિતિ છે. આ બાબતોને ધ્યાનમાં લઈ અમિત શાહને ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા. પણ આજે કહેવાય ને કે સત્તા એ માસ્ટર કી, જેનો રાજા એની પ્રજા સુખી. 2014 થી 2020 સુધી તે આ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. તે ઉપરાંત જેને ગુજરાતમાંથી તડીપાર કરવામાં આવ્યા હતા તે આજે આ સમગ્ર ભારત દેશના ગૃહમંત્રી છે. બીજી વાત એ કે જ્યારે અનામત આંદોલન આ ગુજરાતમાં થયું તો આ ગુજરાતનું વાતાવરણ અને ગુજરાતની પરિસ્થિતિ તમને ખ્યાલ છે. જે પાટીદાર સમાજે પોતાના હક માટે, અનામત માટે જે આંદોલન કર્યું હતું અને આ આંદોલનમાં જે આંદોલનકારીઓ હતા જેમાં મુખ્યત્વે હાર્દિક પટેલ હોય, અલ્પેશ કથિરિયા હોય, વિપુલ દેસાઈ હોય, ચિરાગ દેસાઈ હોય, આ આંદોલનકારીઓ ઉપર ઘણા બધા ગુના દાખલ કરવામાં આવ્યા. હાર્દિક પટેલ ઉપર દેશદ્રોહનો ગુનો દાખલ કરવામાં આવ્યો. દેશદ્રોહ એટલે કે દેશ વિરુદ્ધ જે પ્રવૃત્તિમાં સામેલ હોય તેવો ગુનો હાર્દિક પટેલ ઉપર દાખલ કરવામાં આવ્યો. અત્યાર સુધીમાં પાટીદાર આંદોલન દરમિયાન 438 કેસો નોંધાયા હતા. 438 કેસો આ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન હતું ત્યારે તે આંદોલનકારીઓ ઉપર 438 કેસો દાખલ થયેલા હતા. આજે
391 કેસો એટલે કે અંદાજિત 90% કેસો બધા રદ કરવામાં આવ્યા. તે કેસોમાં ફરજ બેદરકારી હોય, હુલ્લડ હોય કે અન્ય અલગ અલગ કેસો જેમાં સરકારી કર્મચારીઓ અને સરકાર ખુદ ફરિયાદી બને. તો આજે 438 માંથી 391 કેસો પરત ખેંચવામાં આવ્યા સરકારની ભલામણથી. તો આવું કેમ? એક બાજુ ચેતર વસાવાને 7 વર્ષની સજા આપવામાં આવે છે, બીજી બાજુ અમિત શાહ અને પાટીદાર સમાજના આંદોલનકારીઓ, ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચવામાં આવે છે. એકને ગોળ અને બીજાને ખોળ, આવી પરિસ્થિતિ કેમ? ચેતર વસાવા ઉપર જે ગુના દાખલ કરવામાં આવ્યા તેમાં પણ સરકારી કર્મચારીઓ ફરિયાદી છે. તો તેના ઉપર 7 વર્ષની સજા અને અન્ય આંદોલનકારીઓ અને બીજા લોકો ઉપર કેસો જે થયેલા હતા તે પાછા ખેંચવામાં આવ્યા. આનો મતલબ એવું થાય કે જો તમે કોઈ આદિવાસી સમાજમાંથી આવો છો, જો તમે કોઈ દલિત સમાજમાંથી આવો છો, જો તમે કોઈ ઓબી સમાજમાંથી, કોળી ઠાકોર સમાજમાંથી, માલધારી સમાજમાંથી કે બહુજન સમાજમાંથી જો તમે આવો છો તો તમને સરકાર તરફથી કોઈ પણ જાતની દયા રાખવામાં આવતી નથી. આ વાસ્તવિકતા છે. અને આજે જે ચુકાદો ચેતર વસાવાના કેસમાં જે આવ્યો છે, જેમાં 9 લોકોને આરોપી તરીકે દોષી જાહેર કરવામાં આવ્યા. તો આ બાબત આ ગુજરાતના 85% સમૂહ ઓબીસી, એસસી, એસટી કે માઇનોરિટી સમાજના લોકોએ વિચારવાની જરૂર છે. બાબા સાહેબ આંબેડકરે એવું કીધું कि जाओ अपनी दीवारों पे लिख दो कि तुम इस देश के शासक हो. तो તમારા મતના જોરે ભાજપ વાળા કે અન્ય પાર્ટી સરકાર બનાવે છે, તમારા ટેક્સના પૈસે આ ગુજરાતનું વિકાસ મોડેલ બતાવવામાં આવે છે. તમને જે સરકાર દ્વારા સુખ સુવિધા આપવામાં આવે છે તમારા ટેક્સના પૈસે આપવામાં આવે છે. તો કેમ ભાઈ તમે વાણિયા સમાજમાંથી આવો, તમે પાટીદાર સમાજમાંથી આવો, તમે બ્રાહ્મણ સમાજમાંથી આવો, તો સરકાર તમારા પ્રત્યે કેમ હિતેચ્છુ છે? આજે કોળી સમાજ 35% જે સમુદાય આ ગુજરાતમાં વસવાટ કરે છે, 6.5 કે 7 કરોડની વસ્તીમાંથી આજે 2.5 થી 3 કરોડની અંદાજિત વસ્તી કોળી અને ઠાકોર સમાજની છે. તો તમે જાઓ, મહુવા હોય, વિછિયા હોય, દક્ષિણ ગુજરાતમાં સુરત હોય, માંગરોળ હોય, પીછવી હોય, હળદર હોય, આવી ઘણી બધી ઘટનાઓ આ ગુજરાતમાં આંદોલન તરીકે ઉભરી આવી છે અને કોળી ઠાકોર સમુદાયના લોકો ઉપર 307 જેવા ગંભીર ગુના દાખલ કરવામાં આવ્યા છે અને સરકાર કર્મચારી ખુદ ફરિયાદી છે. આ જ રીતે ઓબીસી, એસસી, એસટી સમુદાયના ઘણા આંદોલનકારીઓ ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવ્યા છે. તમે આંદોલનો કરો, તમે આવેદન પત્ર આપો, તમે તમારા મત આપી તમારા સમુદાયના ચૂંટાયેલા ધારાસભ્ય મોકલો, સંસદ મોકલો,
છતાં સરકારને તમારી કાંઈ પડી નથી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખી એક તાત્પર્ય એ છે કે તમે એવા લોકોને મત આપીને ચૂંટાઈને વિધાનસભામાં મોકલો છો, આ સરકારમાં બેસાડો છો, છતાં તમે એના હાથમાં આપો છો જેને તમારી કાંઈ પડી નથી. માત્ર ને માત્ર ચોક્કસ સમુદાયનો વિકાસ કરવાનો, માત્ર ને માત્ર ચોક્કસ સમુદાયના જે આંદોલનકારીઓ છે તેના કેસો પાછા ખેંચવાના. બીજી બાજુ ઓબીસી એસસી એસટી સમુદાયના લોકોને માત્ર મત આપવાના, અન્ય લોકોના દાળિયા કરવાના, અન્ય લોકોની કંપનીમાં મજૂરી કામ કરવા જવાનું, માત્ર ને માત્ર અન્ય લોકોની ગુલામી સ્વીકારવાની અને કરવાની. જો ખરેખર સરકાર હિતેચ્છુ હોય તો અન્ય લોકો કે અન્ય સમુદાયને જે સવલતો મળે છે તેવી સવલતો અને તેવી રાહત ઓબીસી એસસી એસટી સમુદાયને પણ મળવી જોઈએ, પણ એવું નથી. તમારા સમુદાયમાં ચૂંટાયેલા જે પણ પ્રતિનિધિઓ છે તે માત્ર પોતાનું વર્ચસ્વ ટકાવી રાખવા માટે, પોતાના ઘર ભરવા માટે, તેની સંપત્તિમાં વધારો થશે, તેના બાળકો વિદેશમાં ભણવા જશે, વિદેશમાં ફરવા જશે, તેની બાળીઓ પણ બદલશે, પણ તમારા જોડા પણ બદલશે નહીં. ખરેખર આદિવાસી સમુદાયને અને સૌથી વધારે વસ્તી ધરાવનાર કોળ અને ઠાકોર સમુદાયને વિચારવાની જરૂર છે કે તમે જેને મત આપો છો ને એ લોકો તમારી ખુલ્લેઆમ નોકરીઓ ખાઈ રહ્યા છે, તમને વસ્તી પ્રમાણે આરક્ષણ નથી આપતા. આજે જો ઓબીસી નું કટ ઓફ ઊંચું જાય છે, 70% લેખે પણ ભરતી થતી નથી. આંદોલન કરવા જાવ ને તો ધોકા મારી મારીને તમારા ચામડા બરડા લાલ અને કાળા કરી દેવામાં આવે. તમે મહુવામાં કોડી ઠાકોર સમાજની દીકરી કે બહેનોને જે હાલત કરી ને એ ફોટા જોજો, તમને ખ્યાલ આવશે. અને ચામડી છે ને લાલ કરી દેવામાં આવી અને ઉપરથી 307 પણ દાખલ કરવામાં આવી. આજે 8 કે 10 વર્ષ થયા છે, હજી પણ કોર્ટના ધક્કા ખાય છે. આ વાસ્તવિકતા છે, આ કરુણતા છે અને આ જ સત્ય છે. કદાચ કોઈને ચિરાગભાઈ જાતિવાદી લાગતા હોય તો લાગે, એમાં કઈ ફેર પડતો નથી. વર્ષો ત્યાં સત્તામાં તમે કબજો જમાવીને બેઠા છો, 2% મત છે, 8 વખત મુખ્યમંત્રી બનીને બેઠા છો. 6 કે 7% જેના મત છે એ 6 વખત મુખ્યમંત્રી બનીને બેઠા છો. તો ત્યાં તમને જાતિવાદ દેખાતો નથી. અમે કોઈનો હક અને અધિકાર છીનવવા માંગતા નથી, પણ આ બહુજન સમાજને, આ ઓબીસી એસસી એસટી અને માઇનોરિટી સમાજને જો અન્યાય થશે તો તે આજે પણ સહન કરવામાં નહીં આવે અને કાલે પણ નહીં. વધુમાં તમને જણાવવા માંગુ કે આ રાજ્યની જેટલી પણ અદાલતો છે તેમાં સૌથી વધારે જજ કયા સમુદાયમાંથી આવે છે ભાઈ? કોળી ઠાકોર સમુદાયમાંથી આવે, ઓબીસી સમાજમાંથી આવે, કે એસસી એસટી સમુદાય કે માઇનોરિટી સમાજમાંથી આવે છે ખરા? સૌથી વધારે જજોની વાત કરું છું. આઈએસ આઈપીએસ અધિકારી સૌથી વધારે કયા સમુદાયમાંથી આવે છે? ક્લાસ 1 અને 2 અધિકારી સૌથી વધારે કયા સમુદાયમાંથી બને છે? આ બધી ઘટનાઓ તમે જો તર્ક સાથે વિચારો, આંકડાકીય માહિતી તમે જો એકઠી કરો ને તો તમને ખબર પડે કે તમારી દશા અને દુર્દશા કેટલી આ ગુજરાતમાં તમારા ઉપર છે. આ વાસ્તવિકતા છે અને એ તમારે સ્વીકારવી પડશે, આજે નહીં તો કાલે. કહેવાનો મારો તાત્પર્ય એ છે કે જો કોઈ ધારાસભ્યને સમાનતા મળતી ના હોય તો
તો પછી સામાન્ય વ્યક્તિ કે સામાન્ય આંદોલનકારીનું તમે ભૂલી જ જજો. હું એક ઓબીસી ના દીકરા તરીકે સમગ્ર ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજ અને માઇનોરિટી સમાજને કહેવા માંગુ છું કે તમે જે રાજકીય પક્ષોને મત આપો છો ને, તે રાજકીય પક્ષો પ્રાઇવેટ કંપની છે જે ચોક્કસ સમુદાય માટે બનેલી છે. ચોક્કસ સમુદાયના લોકો તેમાં મુખ્યમંત્રી બને છે, ગૃહમંત્રી બને છે, નાણામંત્રી બને છે, શિક્ષણ મંત્રી બને છે અને સત્તા ઉપર કબજો જમાવીને એ જ લોકો બેઠા છે. જો તમે આ બધી બાબતોનો વિચાર કરશો, તર્ક કરશો, તો તમને ખબર પડશે કે 85% સમૂહનો જો સૌથી વધારે મત ધરાવતા હોય તો સત્તા ઉપર પહોંચવા માટે મહેનત કરવી જોઈએ, નહીં કે તમારા મતથી અન્ય લોકોની સરકાર બને તેવા પ્રયાસો કરવા જોઈએ. આપણે કોઈને અન્યાય કરવા માંગતા નથી, કોઈના ભાગનું છીનવા પણ માંગતા નથી, પણ આપણા ભાગનું કોઈ છીનીને લઈ જાય કે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ નહીં. ચોક્કસ ન્યાયતંત્રનું આપણે ગર્વ અનુભવીએ છીએ અને તેણે જે નિર્ણય આપ્યો છે તેનું પણ આપણે સન્માન કરીએ છીએ. પણ આ બધી બાબતો જો આપણે વિચારીએ તો ખરેખર ન્યાયતંત્ર ઉપરથી પણ આપણે વિશ્વાસ કરવો કે નહીં, તે બાબત પણ શંકા ઉપજાવે છે. તો બસ વધારે વાત નહીં કરતા આ સમગ્ર જે ઘટના છે અને મેં તમારી સમક્ષ જે વાત રજૂ કરી છે તે બાબતે તમને કંઈ પણ વિચારો રજૂ કરવાનું મન થતું હોય તો અહીંયા કોમેન્ટના માધ્યમથી તમે રજૂ કરજો અને તમારા વિચારો અહીંયા અમને જણાવજો, એટલે અમને પણ ખ્યાલ આવે કે તમે પણ શું વિચારો છો. બસ વધારે વાત નહીં કહેતા, તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય અને તેમાં થોડી પણ સત્યતા અને વાસ્તવિકતા લાગતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બહુજન સમાજ સુધી, બહુજન સમાજના ઘર ઘર સુધી આ વિડીયો પહોંચે તેવો પ્રયાસ કરજો અને વધુમાં વધુ શેર કરવા વિનંતી. જય સંવિધાન. આભાર.